નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના કળતરમાં. દરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે તેમનું સંતાન સર્વગુણ સંપન્ન હોય. આજના વિજ્ઞાનના યુગની અંદર માત્ર ભણતર જ નહીં, પરંતુ બાળકનું શારીરિક અને માનસિક સંતુલન પણ એટલું જ જરૂરી છે. ગર્ભાવસ્થા એ ભગવાન દ્વારા મળેલી એક એવી તક છે જ્યાં આપણે આપણા બાળકની ભાગ્યરેખા કંડારી શકીએ છીએ. આજે આપણે વાત કરીશું એક એવા ચારિત્રની જે યુગો યુગોથી પ્રેરણાનો સ્ત્રોત રહ્યા છે. જી હા, આપણે વાત કરીએ છીએ મહાબલી હનુમાનજી. આપણે હનુમાનજીના અદ્ભુત વ્યક્તિત્વને 6Qના માધ્યમથી સમજીશું. જ્યારે આપણે 6Q કહ્યું, 6 એટલે 6 અને Q ફોર ક્વોશન્ટ. 6 પ્રકારના અલગ અલગ વ્યક્તિત્વના પાસા છે જે બાળકને શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરે છે. અહીં આ 6 ક્વોશન્ટ છે: PQ, IQ, EQ, SQ, AQ અને CQ. વધુમાં આજના આ ગર્ભ સંવાદની વિશેષતા છે કે તે વર્તમાન કાળ આધારિત છે, જે સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ કરશે. હનુમાનજીના અદ્ભુત વ્યક્તિત્વના આધારે 6Qના સંસ્કારો ગર્ભમાં રહેલા શિશુ સુધી પહોંચાડીશું. આ એક વૈજ્ઞાનિક આધ્યાત્મિક પ્રક્રિયા છે જે તમારા બાળકની ભાગ્યરેખાને બદલી શકે છે. અને બોલાયેલા દરેક શબ્દ બાળકના DNA અને ન્યુરોન્સમાં પ્રોગ્રામિંગ તરીકે સેટ થાય છે. તો ચાલો આ હનુમાનજીના 6Q આધારિત ગર્ભ સંવાદની દિવ્ય પવિત્ર યાત્રા શરૂ કરીએ. આ દિવ્ય ગર્ભ સંવાદ માટે આપને અનુકૂળ હોય તેવા શાંત સ્થાનની અંદર બેસી જાઓ. આંખો કોમળતાથી બંધ કરો. બંને હાથ પેટ ઉપર રાખો. તમારા મનમાં ગર્ભસ્થ બાળકનું ચિત્ર લઈ આવો. હનુમાનજીને યાદ કરતા કરતા આ પવિત્ર ગર્ભ સંવાદ શરૂ કરી રહ્યા છીએ. મારા દિવ્ય અને તેજસ્વી સંતાન, સાંભળ. આજે હું તને દિવ્ય વ્યક્તિત્વ હનુમાનજીની વાત કરી રહી છું. તારું અસ્તિત્વ અત્યારે 6 દિવ્ય શક્તિઓથી છલકાઈ રહ્યું છે અને તું આ ગુણોનું મૂર્તિમંત સ્વરૂપ છે, જેની પ્રેરણા હનુમાનજી છે. બેટા, હનુમાનજીના દિવ્ય આશીર્વાદથી તારી તમામ દિવ્ય શક્તિઓ વિકસિત થઈ રહી છે. બેટા, હનુમાનજીને વજ્રદેહ કહેવામાં આવે છે. હું પ્રાર્થના કરું છું કે તારું શરીર પણ એટલું જ નિરોગી, મજબૂત અને ઉર્જાવાન બને. હનુમાનજીના દિવ્ય આશીર્વાદથી તારું શરીર વજ્ર જેવું બની રહ્યું છે. તારી રોગપ્રતિકારક શક્તિ અત્યંત પ્રબળ છે. તારા દરેક અંગોનો વિકાસ સંપૂર્ણ અને સંતુલિત રીતે થઈ રહ્યો છે. તું અત્યારે જ અદ્ભુત ઉર્જા અને સ્ફૂર્તિનો અનુભવ કરી રહ્યો છે. સાંભળ મારા વહાલા, હનુમાનજી માત્ર બળવાન જ નથી, તેઓ બુદ્ધિમત્તામ વરિષ્ઠમ છે. તેમના દિવ્ય આશીર્વાદથી તારી બુદ્ધિ પણ એવી જ તેજસ્વી છે. તારામાં સત્ય અને અસત્ય પારખવાની અદ્ભુત શક્તિ છે. તું મુશ્કેલમાં મુશ્કેલ સમસ્યાઓનો ઉકેલ તારી બૌદ્ધિક ક્ષમતાથી લાવી શકે તેવો છે અને તારું મન હંમેશા જ્ઞાનની ખોજમાં રહે છે. તારું મગજ અત્યંત તેજસ્વી અને તારી ગ્રહણ શક્તિ તો અદ્ભુત છે. તું જ્ઞાનનો ભંડાર છે અને તારી તર્ક શક્તિ અત્યારે જ દિવ્ય પ્રકાશથી ઝળહળી રહી છે. તું દરેક વિષયને ઊંડાણપૂર્વક સમજી શકે છે. બેટા, હનુમાનજીને જીતેન્દ્રિય કહેવામાં આવે છે કારણ કે તેમનો પોતાની ઇન્દ્રિયો પર ખૂબ સરસ કાબુ છે. એમના આશીર્વાદથી તું પણ જીતેન્દ્રિય અને પરમ શાંત છે. તારું હૃદય પ્રેમ અને કરુણાથી ભરેલું છે. તું તારી લાગણીઓ પર પૂર્ણ નિયંત્રણ ધરાવે છે. તારું મન અત્યારે જ સંતુલન અને માનસિક શાંતિનો અનુભવ કરી રહ્યું છે. તું દરેક સંબંધ અને લાગણીઓને સમજવાની દિવ્ય દૃષ્ટિ ધરાવે છે. હનુમાનજી એટલે અતૂટ શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક. પ્રભુ શ્રી રામના દૂત હનુમાનજી જેવી અતૂટ શ્રદ્ધા અને સમર્પણ તારી અંદર છે. તારો આત્મા પરમાત્માની દિવ્ય ઉર્જા સાથે જોડાયેલ છે. તારું અંતઃકરણ શુદ્ધ છે અને તું નૈતિકતાના માર્ગ પર જ ચાલે
તેવી શક્તિ અને સામર્થ્ય ધરાવે છે. તારી અંદર દૈવી ગુણોના આધારે જ પૂર્ણ વ્યક્તિત્વનો વિકાસ છે. મારા વહાલા, તારી અંદર હનુમાનજી જેવી સેવાભાવના અને અતૂટ શ્રદ્ધા છે. તારી સામાજિક કુશળતા અદ્ભુત છે. તું લોકો સાથે પ્રેમથી જોડાય છે અને તારામાં નૈતિકતાના સંસ્કાર પૂર્ણ રીતે ખીલેલા છે. હનુમાનજીનો આગળનો ગુણ છે અજય સાહસ. જીવનના કોઈ પણ અવરોધો સામે તેઓ અજય અને નિર્ભય બનીને ટક્યા છે. સીતા માતાની શોધમાં સમુદ્ર ઓળંગતી વખતે અનેક અવરોધો આવ્યા, પણ હનુમાનજી અટક્યા નહીં. બેટા, મુશ્કેલી ભલે સમુદ્ર જેવી વિશાળ હોય, પણ તારે તેને ઓળંગવાની હિંમત રાખવાની છે. તારું મન નિર્ભય છે. તારામાં નેતૃત્વના અદ્ભુત ગુણ છે. તું દરેક પરિસ્થિતિને કુશળતાપૂર્વક સંભાળી શકે છે. બેટા, તું હનુમાનજીની જેમ પવિત્ર અને સમર્પિત તેમજ તેજસ્વી છે. તારું અસ્તિત્વ જગત માટે આશીર્વાદરૂપ છે. જીવનના કોઈ પણ અવરોધો સામે તું અજય અને નિર્ભય છે. તારી અંદર મુશ્કેલીઓને તકમાં બદલવાની શક્તિ અત્યારથી જ પ્રગટ થયેલી છે. તું હિંમતવાન છે. તારું મન પર્વત જેવું અડગ છે. તું દરેક પરિસ્થિતિમાં વિજયી છે. બેટા, હનુમાનજીની વાણીમાં અજબનો જાદુ હતો. તેઓ જ્યારે બોલતા ત્યારે સાંભળનાર મંત્રમુગ્ધ થઈ જતા. હું ઈચ્છું છું કે તારી વાણી પણ આવી જ મધુર, સ્પષ્ટ અને પ્રભાવશાળી હોય. તું તારા વિચારોને દુનિયા સમક્ષ સચોટ રીતે રજૂ કરી શકે છે. તારી વાણીમાં અત્યારથી જ માં સરસ્વતીનો વાસ છે. તારા મધુર, સ્પષ્ટ અને પ્રભાવશાળી શબ્દો દ્વારા તું તારા વિચારોને રચનાત્મક રીતે વ્યક્ત કરવાની કળા જાણે છે. તારી સર્જનાત્મકતા દુનિયામાં નવું સર્જન કરવા માટે તૈયાર છે. તારું વ્યક્તિત્વ અત્યંત આકર્ષક અને વિનમ્ર છે. બેટા, હનુમાનજીની આ 6 અદ્ભુત શક્તિઓ મૂર્તિમંત સ્વરૂપે તારી અંદર છે. હનુમાનજીના આશીર્વાદથી તું સુરક્ષિત છે. તું જ્ઞાની છે. તું અત્યંત બળવાન છે. હું તને આ સ્વરૂપમાં સ્વીકારું છું અને તારા આગમનની રાહ જોઈ રહી છું. બેટા, આ 6 શક્તિઓ શરીર, બુદ્ધિ, ભાવના, આત્મા, સાહસ અને વાણી તારા જીવનનું ગૌરવ વધારશે. તું હનુમાનજી જેવો મહામાનવ બને તેવી મારી અભિલાષા અને હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના. તું સુરક્ષિત છે. તું તેજસ્વી છે. તું દિવ્ય છે. તને ખૂબ ખૂબ આશીર્વાદ. ઓમ શાંતિ. બહેનો, આ ગર્ભ સંવાદ માત્ર શબ્દો નથી, પણ તમારા બાળક સાથે જોડાવાનો એક સેતુ છે. જ્યારે તમે ભાવથી સંવાદ કરો છો, ત્યારે બાળકના કોષોમાં ગુણોની સ્મૃતિ અંકિત થાય છે. તમે દરરોજ આ પ્રકારે સંવાદ કરી સાથે હનુમાન ચાલીસાના પાઠનું શ્રવણ કરી શકો છો. આશા છે કે આ સંવાદ તમારા માતૃત્વની સફરને વધુ તેજસ્વી બનાવે. આ 6Q મોડેલ દ્વારા તમે તમારા બાળકના ન્યુરોન્સને રીપ્રોગ્રામિંગ કરી રહ્યા છો. આ સંવાદ દરરોજ કરવાથી બાળકમાં અદ્ભુત પરિવર્તન આવશે. જો તમને આ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક અભિગમ ગમ્યો હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો અન્ય માતાઓ સાથે પણ શેર કરજો, જેથી આપણે આવનારી પેઢીને હનુમાનજી જેવા ગુણોથી સજ્જ કરી શકીએ. ધન્યવાદ. જય શ્રી રામ.